MS કંઈક કાળ જો કંપી જાય રોણો અમારો વટ પાડે વજન નવા બે નમતું જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ. સ્વાગત છે આજના નવા રાઇટિંગ વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોમાં કમિંગ સૂન સ્ટેટસ જે જોઈ મિત્રો, એવું જોરદાર બર્થડેનું કમિંગ સૂન સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. તો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે આ રીતના એક ફોટો બનાવવાનો રહેશે, બરાબર. તો આ રીતના કોલેજવાળો મિત્રો આ ફોટો તમને બનાવવાનો છે. તો એના માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે. એપ્લિકેશનનું તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર લિંક આપી દઈશ, ત્યારે તમે ડાઉનલોડ કરી લેજો. આ એપ્લિકેશનને તમે જોઈ શકો છો. ત્યાં તમારે અહીંયા ક્લિક એપ્લિકેશનની સૌથી પહેલાં ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને એક એનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે, બરાબર. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે જે ફોટા અહીંયાથી જે ફોલ્ડરમાં ફોટા પડે અને જે ફોટા તમારે લેવાનો હોય એ ફોલ્ડર તમારે અહીંથી પહેલાં તો સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. અને પછી એ પ્રકારનો ફોટો તમને અહીંયા બનાવતા શીખવાડો, બરાબર. તો જેમ કે આ ફોટો લઈ લો છો અને તમારે જે ફોટા સિલેક્ટ કરવાના હોય એ ફોટા તમારે અહીંથી ફટાફટ છે સિલેક્ટ કરી લેવાના છે, બરાબર. આ રીતે જેટલા ફોટા તમારે અહીંયા લેવાના હોય એ બધા ફોટા તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાના છે. અને પછી તમને એનું જે સિલેક્ટ કરવાની સાઇઝ આવે એ તમને બતાવી દો, બરાબર. તો આ રીતના ફોટા સિલેક્ટ કરી લીધા પછી ઉપર નેક્સ્ટ વાળો ઓપ્શન તમને દેખાય તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. અને પછી નીચે તમને ઓપ્શન અહીંયા જોવા મળશે રેશિયો, બરાબર. તો તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરવા નીચે તમારે અહીંથી સાઈડમાં સ્ક્રોલ કરવાનું રહેશે, બરાબર. આ રીતના તમે જોઈ શકો છો. અહીંયા રેડિયો પર ક્લિક કરી નીચે સ્ક્રોલ કરશો તમે એટલે તમને અહીંયા સાઇઝ જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો એ 2.1ની, બરાબર. તો તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ફોટો કંઈક આ રીતે સેટ થઈ જાય. પછી લેઆઉટમાં જઈને તમારે જે સાઇઝ સિલેક્ટ કરી તમે અહીંથી કરી શકો છો, જેમ કે તમે જોઈ શકો છો આ રીતના. પછી એક ફોટાને તમારે એડિટ કરવા તો તમે આ રીતના અહીંથી એડિટ પણ કરી શકો છો. જો તમારું અહીંયા કંઈક કપાતું હોય ફોટાની અંદર તો તમે જોઈ શકો ફોટાને આ રીતના તમે એડિટ કરીને એડજસ્ટ કરી શકો. જેમ કે આ ફોટામાં આપણે કપાઈ છે તો તમારે તે ફોટા પર ક્લિક કરી અહીંયાથી તમારે ખેંચીને તમે ફોટો નીચે પણ લાવી શકો છો, બરાબર. એ રીતના થઈ જાય પછી તમે જોઈ શકો તમારા ફોટો અહીંયાથી એડજસ્ટ કરી લેવાનો છે અને પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. અને પછી તમારે સેવ ઉપર ક્લિક કરવાનું છે અને સેવ ટુ ફ્રી કરી દેવાનું છે ઉપરવાળો ઓપ્શન. એટલે તમારો જે ફોટો છે મિત્રો એ સેવ થઈ જશે, બરાબર. તમે બધા તો તમે જોઈ શકો ફોટો સેવ થઈ ગયો છે. આ રીતના એડ તમારે સ્કીપ કરી હટાવી દેવાનું છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અલાઇન મોશનમાં જવાનું છે. અલાઇન મોશન એપ્લિકેશનની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને મેં ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ હું તમને આપી દઈશ, ત્યારે તમે ડાઉનલોડ કરી લેજો. અને અલાઇન મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને એક પ્રોજેક્ટ જોવા મળશે. પ્રોજેક્ટની અંદર આ રીતના નહીં હોય, કેમ કે આપણે ફૂલ પ્રોજેક્ટ ઓપન કરે છે. તમને કઈ રીતના પ્રોજેક્ટ મળશે એ પણ તમને બતાવી દઉં. તમારે બેક આવવાનું છે અને આ રીતના તમને ફૂલ પ્રોજેક્ટ અંદર જોવા મળી જશે, બરાબર. ટેલિગ્રામની ગ્રુપની અંદર લિંક આપી દઈશ, ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપી દઈશ. તમારે આ રીતના ફૂલ પ્રોજેક્ટ તમને જોવા મળશે તો તમે જોઈ શકો છો. આ રીતના જે કમિંગ સૂન લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ઇફેક્ટ પર આવતું જવાનું છે અને મેં અહીંયા એક ઇફેક્ટ બંધ કરી રાખ્યો છે, તમે જોઈ શકો છો. એ ઇફેક્ટને તમારે અહીંથી ચાલુ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના ગ્લો ઇફેક્ટ તમારે લાગી જશે. આ ઇફેક્ટ હેવી છે, લાઇટ મોશન લેગ કરે છે, એટલા માટે અહીંયા મેં ઇફેક્ટને બંધ રાખ્યું છે, બરાબર. તમારે એ રીતના બંને ઇફેક્ટમાં જઈને બંને લેયરમાં જઈને ચાલુ કરી દેવાનું છે. અને પછી તમારે આગળ આવીને તમે જોઈ શકો છો આ રીતના તમને ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. અને મિત્રો તમને સ્ક્રીન ઉપર એક સ્ક્રીનશોટ જોવા મળતો હશે, એના હિસાબથી તમારે તમારા ફોટાના PNG એડ કરવાના રહેશે, બરાબર. એટલે કે જેમ કે તમે જોઈ શકો તમને બતાવી દો, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી તમારે એડ કરવાના રહેશે તમારા PNG, બરાબર. તો તમારા PNG તમારે લેવાના અહીંયા એડ કરવાના રહેશે, જેમ કે આ PNG છે, બરાબર. તો આ રીતના લીધું તો પછી PNGને કઈ જગ્યાએ સેટ કરવું એ તમને મેં સ્ક્રીનશોટ આપેલો છે. ડાયરેક્ટ તમને ખબર નહીં પડે, જોઈને અહીંયા હું મૂકી દઈશું તમને ખબર નહીં પડે. તો મેં ઓલરેડી એનો સ્ક્રીનશોટ પાડેલો છે. સ્ક્રીનશોટ તમને અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો એ રીતના તમારે PNGને ઉપર નીચે સેટ કરીને તમારે એ રીતના મૂકી દેવાના છે, બરાબર. પછી આ રીતના તમે જોઈ શકો છો એક PNGને તમારે આ રીતના સેટ કરવાના છે તમારા ફોટાના હિસાબથી, બરાબર. આ રીતના PNG મૂક્યું, બરાબર, ખેંચીને પછી આને ખેંચીને તમારે નીચે અહીંયા લાઈને અહીંયા આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે. આ રીતના તમારો ફોટો સેટ થઈ ગયો. એ જ રીતના પછી એ જેટલા સ્ક્રીન ઉપર મેં તમને ફોટો બતાવ્યો તમે એ સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો એ રીતના તમારે બધા PNG સેટ કરી દેવાના રહેશે, કેમ કે એક કહીને બતાવીશ તો વિડીયો બહુ લાંબો બનશે અને તમારે ખાલી PNG જે એડ કરવાના છે તો ખાલી ખોટું તમને કહીને વિડીયો લાંબો કરવાનો કંઈ મતલબ નહીં. તો ડાયરેક્ટ તમને બતાવી દઉં છું. અને બીજો પ્રોજેક્ટ જે છે મિત્રો આનો જે એમાં પણ તમને બતાવી દઉં ઓરિજિનલ પ્રોજેક્ટની અંદર કે કઈ રીતના સેટ કરેલા છે, તમે જોઈ શકો છો. આ રીતના અહીંયા PNG સેટ કરેલા છે, તમે જોઈ શકો છો આ રીતે. તો આ રીતે તમારે એ સેટ કરીને મૂકી દેવાના છે. તમે જોઈ શકો કે કયા લેયરની નીચે કયું PNG છે. તો આ રીતના તમારે PNG એ સેટ કરવાના રહેશે અને આ રીતના તમારા ફોટા હોય એ રીતના તમે અહીંથી PNGને મૂકી શકો છો. અને તમને એટલું તો ખબર પડી જશે કે PNG કઈ રીતના મૂકવાના, કેમ કે અત્યાર સુધીના બધા વિડીયોમાં મેં તમને કીધેલું જ છે કે PNG આ રીતના સેટ કરવાના, બરાબર. અને તમને તમારા ફોટાનું PNG બનાવતા ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું PNG બનાવતા શીખી શકો છો. અને અત્યારે વાત કરીએ આપણે નીચે બેકગ્રાઉન્ડમાં જે ફોટો મૂકે છે એ ફોટો કઈ રીતના મૂકવાનો, બરાબર, જે આપણે અત્યારે બનાવીએ તો એના માટે તમારે શું કરવાનું છે,
બેક આવી જવાનું છે આપણે ઓરિજિનલ પ્રોજેક્ટની અંદર તમે જઈને બતાવી દઈએ તો તમે જોઈ શકો છો આ રીતે જે આપણે ફૂલ પ્રોજેક્ટ આપવાનો છે એમાં જઈને તમને બતાવી દો તો તમારે એમાં જઈને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અત્યારે જે ફોટો બનાવ્યો એ ફોટો આપણે સૌથી પહેલાં તો લઈ લેવાનો છે. જેમ કે આ ફોટો આપણે લઈ લીધો બરાબર. ફોટોને પછી આ રીતના તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેશું બરાબર. આ રીતના તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. પછી ફોટાની સાઇઝ તમારે અહીંયાથી મોટી કરી દઈએ બરાબર. આપણે ફિલ કોમ્પ્રેસ એરિયા કરી દઈએ છીએ એટલે આપણે ફોટો ફૂલ સ્ક્રીનમાં અહીંયા સેટ કરી દઈશું બરાબર. આ રીતના સેટ થઈ ગયો. સાઇઝ થોડીક આપણે અહીંથી નાની કરી દઈશું કેમ કે થોડી જગ્યા હાઈટ વધી ગઈ છે બરાબર. તો આ રીતના આપણે અહીંથી ફોટાને સેટ કરી દઈશું બરાબર. આ રીતે તો પછી ફોટાને શું કરવાનું છે અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં તો તમારે અહીંથી અહીંયા મૂકી જવાનું છે ઉપર સ્ટાર્ટિંગમાં અહીંયા આવે ત્યાં સુધી બરાબર. પછી ફોટાને તમારે આની લંબાઈ થોડી તમારે અહીંથી વધારી દેવાની છે. જેમ કે આ રીતે છેક લાસ્ટ સુધી આપણે કરી દઈએ તો બી વાંધો નહીં. તો અહીંયા તમારે આપણે થોડી અડધી સુધી આપણે રાખીશું બરાબર. ત્યાં તો લાસ્ટ સુધી કરી દઈએ આ રીતે. પછી શું કરવાનું છે આ ફોટાનું તમારે ડુપ્લિકેટ કરવાનું રહેશે. ફોટા પર ક્લિક કરી પ્લસ ઉપર ક્લિક કરી ડુપ્લિકેટ લેયર અને પછી ફોટો તમારે અહીંથી જે એન્ડ થાય છે તો ત્યાં તમે જોઈ શકો છો અહીંયા પહેલો ઉપરનો ફોટો છે એ ઉપરના ફોટાને ખેંચીને આપણે અહીંથી આ બાજુ લાવી દઈશું પાછળની સાઈડ લાવીને તમારે અહીંથી મૂકી દેવાનું છે. બતાવી દો તમને આ રીતના જેમ કે જે ફોટો આપણો એન્ડ થાય છે મિત્રો ત્યાં તમારે અહીંયાથી લાવીને મૂકી દેવાનું છે. આપણે અહીંયા આ રીતના જોઈન્ટ કરી દેવાનું છે બરાબર. આ રીતના સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે આ બંનેનું તમારે અહીંથી ગ્રુપ બનાવી લેવાનું છે. ગ્રુપ બનાવો તો બી ચાલશે અને ડાયરેક્ટ તમે એ કરશો તો બી ચાલશે. તો આપણે ગ્રુપ બનાવી લઈએ છીએ. પછી ફોટોને ખેંચીને આપણે નીચે લાસ્ટમાં તમારે અહીંયાથી લાવી દેવાનું છે આ રીતે બરાબર. આ રીતના થઈ ગઈ. પછી ફોટો પર ક્લિક કરી પછી તમારે એ બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનના ઓપ્શનમાં જઈને તમારે શું કરવાનું છે અહીંયા કલરના ઓપ્શનમાં જઈને લુમિનેસ કરી દેવાનું છે બરાબર. લુમિનેસ કર્યા બાદ તમારે અહીંયા ક્લિક કરી અહીંયા તમારે પ્લસ વાળા આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે, માર્ક કરી દેવાનું છે અને પછી તમારે શું કરવાનું છે લાસ્ટમાં તમારે આવી જવાનું છે અને ફરીથી પ્લસ આ લઈ દેવાનું છે. આ કી ફ્રેમ કરી દેવાનું છે અને પછી ફરીથી એના ઉપર કી ફ્રેમ ઉપર તમારેથી આવી જવાનું છે. આપણે તમને બતાવી દઈએ અહીંયા કી ફ્રેમ આપણે સ્ટાર્ટિંગમાં અહીંયા કી ફ્રેમ પ્લસ કરી દઈશું અને લાસ્ટમાં કી ફ્રેમ પ્લસ બરાબર. આ રીતના પછી તમારે આને ખેંચીને તમારે આ રીતના જવા દેવાનું છે બરાબર. જ્યાં સુધી આપણો ફોટો એન્ડ ના થાય ત્યાં સુધી તમારે આને સ્ક્રોલ કરતું આ રીતે જવા દેવાનું છે પેલી બાજુ બરાબર. આ રીતના તમે જોઈ શકો છો. આ રીતે આટલે સુધી તમારે રાખવાનું જ્યાં સુધી ફોટો આપણો એન્ડ ના થાય ત્યાં સુધી. તો આ રીતના સેટ થઈ ગયું. પછી તમે જોઈ શકો છો અહીંયા તમારે તમારો વિડીયો તમે પ્લે કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારો ફોટો નીચે સ્ક્રોલ થશે પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો બરાબર. આ રીતના આવી જોરદાર તમે ઇફેક્ટ લગાવી શકો છો. તો આ રીતના કરી દેવાનું છે અને તમે આ રીતના આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો. તો તમને આ સ્ટેટસ કમ્પ્લીટ બનાવતા આવડી ગયું છે. તો મિત્રો તમને વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયો સેવ કરવાનો તમને ખબર છે શેર ઉપર ક્લિક કરી વિડીયો આવતો જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો જે છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ આવે ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો ચેનલ પર નવા હોય પહેલી વખત આવે તો પ્લીઝ મને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.